નમસ્કાર ધ્રુવન સરના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતોનું આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાયની સમજૂતી જોવાના છીએ. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમને તમારા અન્ય વિષયોની સ્વાધ્યાયના સોલ્યુશન મળી રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે પ્રશ્ન, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ. એમાં પહેલું કીધું, એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરની તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરી તમારા પરિવાર, જો તમે ગામમાં રહેતા હોય તો ગામનો ઇતિહાસ લખો. પ્રોજેક્ટ માટે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવો. પ્રોજેક્ટ કાર્યની અંદર પરિવારનો ઇતિહાસ, તો એમની અંદર આવશે તમારા પરિવારનો ઇતિહાસ જાણવા માટે તમારા પરિવારમાં સૌથી વડીલ હોય અથવા જેની પાસે પરિવાર વિશે સૌથી વધારે માહિતી હોય તેમજ તમારા પરિવાર વિશેની માહિતી જેના પાસેથી મળી શકે તેવા વ્યક્તિ કે સ્ત્રોત મેળવીને પરિવારના ઇતિહાસ વિષયક માહિતી એકત્ર કરવી જોઈએ. તો આ તમને એમાં ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે તમારે આવી બધી માહિતી કોની પાસેથી મેળવવી જોઈએ. જે સૌથી વધારે ઉંમરની વ્યક્તિ હોય એને જૂની વાતો વધારે ખ્યાલ હોય, એટલે તમારે એની પાસેથી આવી વાતો મેળવવી જોઈએ. હવે પછી તો કે મેળવેલ માહિતીને ચકાસણીને કુટુંબ વૃક્ષ વંશાવલી બનાવો અને પરિવાર વિશે અન્ય માહિતી પણ મેળવો, જેથી કુટુંબ, કુળ, ધંધો, રોજગાર, આજીવિકા માટેની પ્રવૃત્તિઓ અને તે માટે કરેલ ભ્રમણ, કુટુંબની યાદગાર ઘટનાઓ, કુટુંબના વ્યક્તિઓ, મેળવેલ સિદ્ધિઓ, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ વગેરે કુટુંબની માહિતી મેળવી અહેવાલ તૈયાર કરો. આ માટે નીચે મુજબના પ્રશ્નો પૂછી શકાય. બરાબર. જો તમારે આ આખા પ્રશ્નમાં તમારા પ્રોજેક્ટ કઈ રીતના તૈયાર કરવો એની રૂપરેખા આપેલી. તેમાં પહેલું કીધું હવે કે તમારા કુટુંબનું કુળ, વંશ, શાખા વિશે માહિતી મેળવવાની છે. કોની પાસેથી મેળવવાની છે? તો કે જેની ઉંમર મોટી હોય, બરાબર, આપણા વડવાઓ પાસેથી. બીજું, તમારો પરિવાર કયા સ્થળેથી આવીને આ સ્થળે સ્થાયી થાય છે, આ બાબતે કોઈ રોચક ઇતિહાસ હોય તો તે પણ લખવાનું છે. બરાબર, એટલે કે પહેલા ક્યાં રહેતા, અત્યારે ક્યાં રહે છે એના વિશે. ત્યારબાદ તમારા પરિવારનો મુખ્ય વ્યવસાય કયો, હાલનો કયો વ્યવસાય, એટલે કે પહેલા કયો વ્યવસાય હતો, બરાબર, પહેલા મુખ્ય કયો વ્યવસાય હતો, અત્યારે હાલમાં શું વ્યવસાય કરે છે, એની વિશે માહિતી આપવાની છે. પરિવારમાં સૌથી વધુ ભણેલ વ્યક્તિ કોણ, બરાબર, એટલે કે સૌથી વધારે કોણીએ છે એ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એના વિશેની માહિતી. ત્યારબાદ પરિવારમાં સૌથી મોટી અને સૌથી નાની વ્યક્તિનું નામ અને તમારા પરિવારમાં કોઈએ વિશેષ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલ હોય તો તેના વિશે ટૂંકમાં જણાવવાનું છે. આવી આખી રૂપરેખાથી તમારે છે એને તૈયાર કરવાનું છે. એના બાદ પ્રોજેક્ટ કાર્યમાં ગમતો ઇતિહાસ, એમાં પ્રશ્ન આપ્યા, એની સામે એની ઉત્તર અને એની વિગત આપી. તમારું ગામનું નામ કેવી રીતે પડ્યું? અમારા ગામનું નામ સરસ્વતી નદી ઉપરથી પડ્યું, સરસ્વતી નગર. બરાબર. બીજું છે, તમારા ગામમાં સૌથી પહેલા કયા લોકો આવ્યા? અમારા ગામમાં સૌથી પહેલા ઠાકોર જાતિના લોકો આવ્યા હતા. એના પછી ત્રીજું છે, તમારા ગામમાં જૂના ધાર્મિક સ્થળોની સ્થાપના વિશેની માહિતી લખો. તો અમારા ગામમાં મુખ્ય 5 ધાર્મિક સ્થળો આવેલા છે. દરેકની સ્થાપનાનો ઇતિહાસ છે. રામજી મંદિર, શિવાલય, ખોડિયાર માતાનું મંદિર, જોગણી માતાનું મંદિર અને વિહત માતાનું મંદિર જેવા વિહત માતાના મંદિરોની સ્થાપના ગામમાં સ્થાપનાની સાથે જ થયેલી છે. ગામની સ્થાપના જ્યારે થઈ ત્યારે એની સાથે જ થયેલી છે, જેને ગ્રામ માતા પણ કહે છે. ત્યારબાદ પ્રશ્ન છે, તમારા ગામમાં શાળાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો અમારા ગામની આઝાદી પહેલા વડોદરા ગાયકવાડ રાજ્યની શાળા ચાલતી હતી, પણ આઝાદી બાદ સરકાર દ્વારા શાળાની સ્થાપના જરૂરિયાત ઊભી થતા વર્ષ 1947માં ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી. ત્યારબાદ તમારા ગામમાં જૂના ખંડેર, પાળિયા, વાવ, દરગાહ, ડેરી, મંદિર, દેરાસર કે અન્ય કોઈ સ્થાન હોય તો તેના વિશે માહિતી જણાવવાની છે. તો અમારા ગામમાં અગાઉ જણાવેલ 5 મંદિર સિવાય કેટલાય પાળિયા છે, જેના વિશે પૂરતી માહિતી મળતી નથી, પણ વર્ષો પહેલા ગાય અને ગામ રક્ષણ માટે જેણે શહીદ વિહોરી હતી તેની પાળિયા છે. એના પછી છે, તમારા ગામમાં સૌથી પહેલો રેડિયો કોને ત્યાં આવ્યો હતો, કેટલા વર્ષ પહેલા? અમારા ગામમાં સુથાર રામાભાઈને ત્યાં આજથી 90 વર્ષ પહેલા સૌથી પહેલો રેડિયો આવ્યો હતો. ત્યારબાદ તમારા ગામમાં સૌથી મોટી
ઉંમરની વ્યક્તિ કોણ છે ને તેના લગ્ન પ્રસંગે જાન કયા વાહનમાં ગઈ હતી? અમારા ગામમાં સાધુ ગોપાલદાસ સૌથી મોટી ઉંમર એટલે કે લગભગ 88 વર્ષ છે, તેની જાન બળદગાડામાં ગઈ હતી. ત્યારબાદ તમારા ગામમાંથી કોઈ સૈન્યમાં જોડાયેલ હોય તો તેના નામ જણાવો. અમારા ગામમાંથી 3 વ્યક્તિઓ ભારતીય સૈન્યમાં જોડાયેલા છે: રામજીભાઈ ચૌધરી, વાલજીદાન ગઢવી અને શામળજીભાઈ દેસાઈ. ત્યારબાદ આ સિવાય તમારા ગામની કોઈ વિશેષ માહિતી જણાવો. અમારા ગામની વસ્તી વધુ જાતિના લોકો અમારા ગામમાંથી 20 થી વધુ જાતિના લોકો ખૂબ જ શાંતિથી હળીમળીને રહે છે. સમૂહમાં દિવાળી, શિવરાત્રી, નવરાત્રી, જન્માષ્ટમી, જળઝીલણી, એકાદશી જેવા તહેવારો ઉજવણી કરે છે. બીજો પ્રશ્ન છે, શું આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરીએ છીએ? તમારા જવાબમાં સમર્થન માટે કારણો જણાવવાના છે. તો જોઈએ ઉત્તરમાં, ઇતિહાસ અને ગુપ્તચરની સરખામણી કરી શકાય નહીં, પણ જ્યારે પોતાના રાષ્ટ્ર માટે કે પ્રદેશ માટે રાષ્ટ્રીય ભાવની ગુપ્તચરને કાર્ય મળે છે ત્યારે એ ગુપ્તચરે ઇતિહાસની જેમ સચોટ માહિતી સાથે આગળ વધવાનું હોય છે. ઇતિહાસકાર અને ગુપ્તચરની કામગીરીની સમયાંતર કારણો નીચે મુજબ છે. પહેલું, બંનેને સાચી અને સચોટ માહિતી મેળવવાની હોય. બંને પાસે જે પ્રથમ માહિતી મળે તે ઉપર શંકા રાખીને પ્રમાણભૂત માહિતી છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય. મેળવેલ માહિતી સત્યતા ચકાસ્યા બાદ બંનેને તારવેલ માહિતીનું એકત્રીકરણ કરવાનું હોય. મેળવેલ માહિતીનો ઉપયોગ સ્વ માટે નહીં પણ રાષ્ટ્ર કે પ્રદેશ માટે કરવાનો હોય છે તે બાબતની સાવધાની રાખવાની હોય છે. બંને જાણ જ્યારે માહિતી મેળવતા હોય કે ચકાસણી કરતા હોય ત્યારે ધીરજ, નિડરતા, ચોકસાઈ, સાવધાની જેવી બાબતો આત્મસાત કરીને કામગીરી કરવાની હોય છે. આમ પોતાના રાષ્ટ્ર માટે કામ કરતા ગુપ્તચરો અને ઇતિહાસકારોની કામગીરી મહદ અંશે એક સરખી હોય છે. ત્રીજું છે, તારીખો સાથે કેટલાક અભ્યાસ. સમયરેખા પરથી નીચેના તારીખો સમય પ્રમાણે ક્રમમાં ગોઠવવાનું છે. તો 323 એમાં જો CE આપ્યું હશે, પછી BCE આપ્યું હોય છે. તો જો સમયરેખા પર વર્ષનું આલેખ સ્કેલમાં 1 સેમી થી બરાબર 200 વર્ષ ગણવું. બરાબર, 1 સેમી કેટલું ગણવાનું કીધું? 200 વર્ષ. હવે જો અહીંયા ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના જે વર્ષ છે ને એને CE કીધું, અને ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના જે વર્ષ છે એને BCE કીધું. એટલે કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન બાદ. બરાબર, એટલે અહીંયા જો કીધું સામાન્ય યુગ પૂર્વે અને સામાન્ય યુગ. બરાબર, તો 1900 છે તો અહીંયા આપ્યું BCE. ત્યારબાદ 333 છે તો ત્યાં પણ BCE આપ્યું. 100 છે તો ત્યાં પણ BCE આપ્યું. 100 પાછળ આપ્યું એટલે CE, પછી 323 CE, 1990 CE, આવી રીતે. બરાબર, આવી રીતના તમારે દર્શાવવાનું છે. પ્રશ્નો છે, જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 CE માં થયો હોય તો તેને કઈ સદી સાથે સંબંધો? બુદ્ધના જન્મથી તેમનો જન્મ કેટલા વર્ષોનું અંતર છે? તો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 CE માં થયો હોવાથી તેમનું જન્મ વર્ષ CE ની 4થી સદી ગણાય. એટલે કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્તની શાસન 4થી સદીમાં ભારતમાં ચાલતું હતું. ગૌતમ બુદ્ધનો જન્મ 560 BCE એટલે કે ચંદ્રગુપ્ત જન્મના 320 CE વચ્ચે અંતરની ગણતરી કરીએ તો 560 + 320 - 1 એટલે કે 897. એટલે ગૌતમ બુદ્ધના જન્મ પહેલા 889 વર્ષ બાદ ગુપ્ત સમ્રાટ ચંદ્રનો જન્મ થયો હતો. ત્યારબાદ બીજો અહીંયા પ્રશ્ન આપ્યું, ઝાંસીની રાણીનો જન્મ 1828 માં થયો હતો, તેને કઈ સદી સાથે સંબંધ? ભારતીય સ્વતંત્રતાના કેટલા વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 1828 માં થયો હોવાથી તેમનો જન્મ વર્ષને 19મી સદી સાથે સંબંધ છે. તેમનો જન્મ ભારત દેશના 1947 માં આઝાદ થયું ત્યારથી સ્વતંત્ર મળી તે અગાઉ 1947 - 1828 એટલે 119 વર્ષ પહેલા થયો હતો. પ્રશ્ન છે એના પછી, 12,000 વર્ષ પૂર્વે દિનાંકમાં ફેરવવાનું છે.
બરાબર, તો અહીંયા તમને દિનાંકમાં ફેરવીને આપ્યું છે, તમારે તમારી બુકની અંદર લખી લેવાનું છે. ચોથો પ્રશ્ન છે, નજીકના સંગ્રહાલયની મુલાકાત યોજના બનાવો. સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડી માહિતી મેળવો. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો અને મુલાકાત પછી એક ટૂંક અહેવાલ લખો અને તેની મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાતો અથવા ઘટનાઓની ઉજાગર કરવાની છે. તો તમે જેની મુલાકાત એટલે શાળાનું નામ લખવાનું છે, પછી તમારું વિદ્યાર્થીનું નામ લખવાનું છે, ધોરણ, વિષય સામાજિક વિજ્ઞાન, મુલાકાત લીધેલ સંગ્રહાલયનું નામ, તારીખ, બરાબર. અહીંયા એવી રીતના આખો અહેવાલ તમને આપેલો છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. મુલાકાત દરમિયાનની વાતો છે, બરાબર. ત્યારબાદ 5મું આપ્યું, તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારને આમંત્રિત કરો અને તેને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જણાવવું શું માટે મહત્વ છે આ વિષય પર વ્યાખ્યાન અથવા માટે વિનંતી કરો. તો સ્થાનિક ઇતિહાસ, પુરાતત્વી ઉત્ખનન અને ઇતિહાસ જાણવા શા માટે મહત્વના છે તેના વિશેની સમજૂતી અહીંયા આપેલી છે, બરાબર. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.